વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીન જાણે લોકડાઉન થઈ ગયું હોય તેમ અચાનક થંભી જાય છે. રસ્તાઓ બ્લોક થઈ જાય છે અને વિમાનોના રૂટ ડાયવર્ટ થઈ જાય છે. અને દુનિયાની સૌથી ચોંકાવનારી વાત, દેશની અબજો ડોલરની એઆઈ કંપનીઓ જેમ કે ડીપસીક અને અલીબાબા પોતાના સર્વર બંધ કરી દે છે. ના, આ કોઈ યુદ્ધ નથી અને કોઈ પેન્ડેમિક પણ નથી. આ બધું થઈ રહ્યું છે માત્ર એક પરીક્ષા માટે. હા, આ પરીક્ષા છે ગાઓકાવ, જેમાં 1.33 કરોડ વિદ્યાર્થીઓ બેઠા છે. પણ અચરજની વાત તો એ છે, આટલી મોટી પરીક્ષામાં પેપર લીક થવાનો કોઈ પણ ડર નથી. અને બીજી તરફ આપણું ભારત, જ્યાં હમણાં જ નીટની પરીક્ષા પછી કરોડો વિદ્યાર્થીઓ રસ્તા પર આવી ગયા હતા, કારણ કે પેપર લીકના કૌભાંડે દેશના ભવિષ્યને વેચી દીધું હતું. સુપર 30ના આનંદકુમારે કહ્યું, જો ભારતની એક્ઝામ સિસ્ટમ બચાવવી હોય તો ચીન જેવા કડક નિયમો લાવવા જ પડશે. પણ ચીન એવું તો શું કરે છે કે ત્યાં પેપર લીક કરનાર સીધો જેલના સળિયા ગણે છે. અને એવું ક્યું સિક્રેટ મિલિટરી ઓપરેશન ચીનને સુપર પાવર બનાવે છે? ચાલો જાણીએ. નમસ્તે, મારું નામ છે હાર્દિક. ન્યૂઝ કીડામાં તમારું સ્વાગત છે. ચીનમાં ગાઓકાઓનું પેપર સેટ કરવું એ કોઈ સામાન્ય વાત નથી. એક સિક્રેટ મિલિટરી ઓપરેશન છે. પરીક્ષાના લગભગ 3 મહિના પહેલાં શિક્ષકોને પસંદ કરવામાં આવે છે અને તેમને બેઇજિંગની બહાર આવેલા કોઈ પણ એકાંત વિસ્તારમાં લઈ જવામાં આવે છે. આ વિસ્તારો લગભગ લશ્કરી મથક કે જેલ કેમ્પસ હોય છે, જ્યાં તેમને સંપૂર્ણ આઇસોલેટ કરી દેવામાં આવે છે. ત્યાં કોઈ ઇન્ટરનેટની સુવિધા હોતી નથી. તેઓ માત્ર લેન્ડલાઇન ફોનનો યુઝ કરીને પોતાના ફેમિલી અને મિત્રો સાથે વાત કરી શકે છે. અને જ્યાં સુધી પરીક્ષા પૂરી ના થાય ત્યાં સુધી આ શિક્ષકોને બહાર નીકળવાની મંજૂરી મળતી જ નથી. પેપરનું પ્રિન્ટિંગ પણ મંત્રાલય અને નેશનલ સિક્યુરિટીની કડક દેખરેખ હેઠળ થાય છે. 24 કલાક સીસીટીવી કેમેરા અને સશસ્ત્ર ગાર્ડ વચ્ચે આ પેપરનું પ્રિન્ટિંગ કરવામાં આવે છે. પેપર છપાયા પછી તેને સેન્ટર સુધી પહોંચાડવા માટે કોઈ સામાન્ય ગાડીનો ઉપયોગ થતો નથી. તેના માટે જીપીએસ ટ્રેકિંગથી સજ્જ બખ્તરબંધ વાહનો અને આજુબાજુ સ્વેટ ટીમનો કાફલો હોય છે. હવે વાત કરીએ પરીક્ષા કેન્દ્રની. ત્યાંના દ્રશ્યો તો સાયન્સ ફિક્શન મૂવી જેવા હોય છે. સેન્ટરની ઉપર 500 મીટર ઊંચાઈએ ખાસ ડ્રોન ઉડે છે, જે નાનામાં નાનું બ્લૂટૂથ કે રેડિયો સિગ્નલ પણ પકડી પાડે છે. વિદ્યાર્થીઓની એન્ટ્રી ફિંગરપ્રિન્ટ અને ફેસ રેકગ્નાઇઝ સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે. આ બધું તો ઠીક, પણ સૌથી મોટો માસ્ટર સ્ટ્રોક એ છે, બાઇટડાન્સ અને ટેન્સેન્ટ જેવી એઆઈ કંપનીઓ પોતાના બધા જ સર્ચ અને ઇમેજ રેકગ્નિશન સિસ્ટમ ઓફ કરી દે છે, જેથી કોઈ સ્માર્ટ ગ્લાસીસ કે એઆઈ ચિપથી ચોરી ન કરી શકે. ચીનમાં 2016ના નિયમ મુજબ જો કોઈ વિદ્યાર્થી ગાઓકાઓની પરીક્ષામાં ચોરી કરતા પકડાય તો તેને 7 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે અને ભવિષ્યમાં પરીક્ષા આપવા પર પ્રતિબંધ મૂકી શકે છે. પણ પાવરફુલ વાત શું છે ખબર છે? ચીન માત્ર વિદ્યાર્થીઓ માટે જ કડક નથી, પરંતુ સિસ્ટમને પણ નથી છોડતું. 2015માં છેતરપિંડીમાં મદદ કરવા બદલ 22 સરકારી અધિકારીઓ સહિત 42 લોકોને જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા. 2022માં એક સેન્ટર પર પ્રશ્નપત્ર વહેંચવામાં માત્ર 10 મિનિટનો વિલંબ થયો તો તાત્કાલિક 12 અધિકારીઓને પદ પરથી હટાવી દેવામાં આવ્યા. આને કહેવાય છે જવાબદારી. અને બીજી તરફ ભારતમાં પણ નિયમો છે, પણ શું તેનું અમલીકરણ થાય છે? નીટ હોય કે એસએસસી, પેપર લીક થયા જ કરે છે. દેશનું ભવિષ્ય રસ્તા ઉપર ઉતરીને જંતર મંતર પર લાઠીઓ ખાય છે અને કોઈ જવાબદારી નક્કી થતી નથી. જો કે કેન્દ્ર સરકારે 21 જૂનના રોજ યોજાનારી નીટની રી-એક્ઝામિનેશન પહેલાં પેપર લીકની અફવાઓને અને છેતરપિંડીને રોકવા માટે ભારતમાં ટેલિગ્રામ એપ પર પ્રતિબંધ મૂક્યો છે. પણ શું આ પ્રતિબંધથી પેપર લીક થતું અટકી શકશે?
અને શું આ વખતે પેપર લીક પર કોઈ કડક પગલાં લેવાશે કે પછી દર વખતેની જેમ બધું શાંત થઈ જશે? તમારો આ અંગે શું વિચાર છે? કમેન્ટમાં ચોક્કસપણે જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ન્યૂઝ કીડાને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય ગરવી ગુજરાત, જય હિન્દ.